વડોદરા સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપલને મળ્યો. ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાયા. વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારની ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને રિફાઇનરી સીબીએસઈ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારની ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓને શાળાઓમાંથી તાત્કાલિક રજા આપી દેવાઈ. ધમકીભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાયા.